અલા કિશન, આ કિશન એવું આવજે. શું હો કાકા? લેજે આ ગલ્લો ચાલુ હોય ને તો એક ઈનોન પડી લેતો આવજે. ઊંઘવા દો કે અલા મને એસિડિટી ઉપડી છે, ઊંઘે નહીં આવે એમ. લેજે જલ્દી આવજો હો. સારું. અભા હજુજી તમે છે ને ઘર જ જોયું છે અને ગોમ જ જોયું છે, ગોમનું ગોદરું જોયું છે, કદાચ થી પાટણ જોયું છે, બાકી આ દુનિયાનો અનુભવ નહીં. પણ આ તારો બા આખી દુનિયા જોઈને બેઠો છે, દુનિયાનો અનુભવ કરીને બેઠો છે કે આ દુનિયા ચીવી છે. આ દુનિયામાં છે ને પૈસા જ મહત્વના છે, મોણસાઈ મહત્વની નહીં. પૈસા કમાવા બહુ જરૂરી છે. હું તને એક દાખલો આલું કે પહેલા છે ને સાયકલનો જમાનો હતો. અમાર વખત ગમે તે મોણા નવી સાયકલ લાવે ને તો નવાઈ લાગતી કે તું સાયકલ લાયા. અત્યારે છે ને કોઈના જોડે ગાડી માગતે શરમ નહીં આવતી, પણ પહેલા સાયકલ માગતે શરમ આવતી કે સાયકલ માગશે અને ના પાડશી તો પંચર પડશે તો ઓમ થાય તો તેમ થાય તો. આમ બજારમાં જોવો ને તો સાયકલની પંચરની દુકાનો હોય, પેરપાટની દુકાનો હોય, નવી સાયકલો મળતી હોય. પણ અત્યારે સાયકલનો જમાનો અત્યારે જતો રહ્યો. અત્યારે જમાનો શેનો આવ્યો? ગાડીનો અને બાઇકનો. એટલે જ કાકા હું ગાડી જોઉં છું. એટલે આરે સપનું હું તને એવું કહેવા નહીં માંગતો કે તું ગાડી લાવી દે. હું તને કહેવા એ માંગુ છું કે તું ધંધો એવો ગોત કે એનો જમાનો જવો જોવે નહીં, જમાનો એનો આવે. ભવિષ્યમાં એનું વધે જાય, ઘટવું જોવે નહીં એમ. એવો તો કોઈ ધંધો નહીં કાકા મારા જોડે યાર. હા જો પેલા પાણીનું પાઉચ આવ્યું હતું, પબ્લિકને નવી લાગતી કે પાણી હવે પડી કે વેકાવા માંડ્યું. પણ એ પાઉચ એટલા બધા વેકાવા માંડ્યા ને, પાઉચ બંધ થઈ જાય. પણ બોટલો આવી, બોટલો અત્યારે 20 રૂપિયાની 30 રૂપિયાની પાણી પીવે જ છે પબ્લિક. એટલે આપણે ધંધો એવો હોગવાનો છે અત્યારે છે ને કાકા. પીપળા કાઢીએ આપણે દારૂ ને પોણી ને સીધું 1000 રૂપિયાની પીપળું હાલવાનું કાકા ભરેલું. એટલે નાવા કે પીવા? નાવા કે પીવા? દુકાનમાં રાખવા, હા પીવા માટે. હું આટલી સિરિયસ થઈને વાત કરું છું, તને ટપ્પો નહીં પડતો કોઈ? એટલે કાકા અમે બિઝનેસ જ છે. જો હવાર ગમે તે એક માલિક લઈ જાય બરોબર પીપળું, તો હોજ સુધી પાણી ના ચાલે. આખો દાડી પાણી લેવાનું જવા થાય ને. એટલે પીપળું લઈ જાય શા માટે? પીવા માટે. એમાંથી ભરી ભરીને પીવે. તારું ભલું થાય, તારું આખી વાતની મગજની પથારી ફેરવી નાખ્યું. અને હા કાકા. હા ઓમ અભા મશ્કરી કરશો નહીં. તમારા કાકાની વાતો તમને યાદ આવશે એમ. ઓએ હજુ મગજમાં ઉતારો. અને ધંધો ગમે તો ઉજી લ્યો, બાકી આ મજૂરીમાં પગારમાં કશું લેવાનું નહીં અત્યારે. હા હારું હું જઉં ગામમાં. આવો બેહીને તું તાર ગામમાં જાય. કોમ છે માર થોડું. હા બેહીને જા. ઓમે તને છે ને મારું ભાષણ તો મગજમાં નહીં ઉતરે. રખડ તું તાર. હું મરી જાયો નહીં એટલે મારા સવાલો તને યાદ આવશે. આ શિખર ચટલા રહ્યો હજી ગુધી આવ્યો નહીં. એક તો એસિડિટી ઊંઘવા દે એમ નહીં. હા જે આખો થતાવા દેજે ચમણા જ્યુસ છે શિખર. બોલો. હા ભૂપતજી. અલા કિશન આયો તો એક? ના કિશન નહીં આવ્યો. એટલે મેં ઈનો લેવા મેલ્યો છે એને. અરે ગલ્લો મેં હાલ જ બંધ કર્યો છે. એટલે તને ચમણા જ્યુસ છે લેવા? તો ગોમત નહીં ગયો. ખરેખર મેં ના પાડેલી છે કે વગર કોમનું ગોમમાં ના જાવું. એ રખડવા નાઈ ગયો છે, બીજું કોઈ નહીં. ના ના હું ઓટો મારું કદાચ ગોમમાં હોય ને તો ઘેર લેતા આવું કે. સારું સારું. એટલે ડકતા ભજનમાં હેડ્યા છું. ના લે બે ભજનમાં નહીં જતા. તાણી અરે કિશન ને મેલો છે ઈનો લેવા. હવે શિખર ગોમમાં થી જ લેવા જતો રહ્યો છું. ગામમાં જાહે કે ગમે એ જાહે યા તો ગલ્લો સાલું નહીં તમને કહું. એવું? ગોમમાં ગલ્લા સાલું નહીં તો ચમ આટલી બધી વાર કરી છે હોય નહીં. તો જતો રહ્યો છે રખડવા. બીજું શું તાણી?
ના ના રખડવા તો કોઈ દાડો એકલો તો ના જાય ભૂમતાઈ. ઓવે એકલો ના જાય, આ વાઘુજીના છોકરા હંગાત જાય. હા. તાણી એરો જો કદાચ છે ને ભેગો થઈ ગયો હશે ને તો આ કિશનના ચોક બીજા લઈને આવી ગયો હશે રખડવા. હા, તમારું કામ પડી રહ્યું અને એરો લઈ ગયો. અરે ભૂમતાઈ, ઠપકો આલો તમને કહું હું વાઘુજીને કહો. હવે હું શું કહું છું ખબર છે કે તમે મારા અંગાથ હેડો ને ચમ ના કે વાઘુજી કોઈ દાડો મોનછી નહીં. મારે પછી બગાડવાનું થાય તમને કહું હું. અરે તમે ખાલી અંગાથ હેડો હું બોલ્યો. એવું હા ના તમને ખબર છે ને ઓવે ઓવે. એરે આભાનું જ મોન છે બાકી કોઈનું મોનતા નહીં. એ તો હું શું ને હું. તાણ હેડજો હેડો. ચિંતા શું કરો હું નહીં બેઠો. ઓવે. તાણી પછી હું બોલ્યો 2 શબ્દ. ના ના લે આવી રીતના કોઈના છોકરા લઈને રખડવા જતું રહેવાય. એટલે ના જવાય અને અત્યારેથી ઓર રાખો કિશનની તમને કહું હું તો કેટલી વખત બોલ્યો કે ભાઈ કિશન નાનો છે એની દેખ રાખો. અરે ફૂમતે મારી વાતો આપણો આ ઉનાળાનું જેવું વેકેશન પટે ને એની ગળી કિશનને મહેણા મેલ લેવો છે હોસ્ટેલમાં. ઓએ ના તાણ ઈ પણ છે. છેટો હારો તાણ ને કા ગોમના છોકરા તો બગાડી ફાયન રહી ને યાર. બગાડી હું બોલું હો વાઘુજી એ બહાર આવો. કોણ છે? ફૂમતાઈ આયા છે બહાર આવો. એટલે કેમ અડધી રાતે? અડધી રાત હજુ નહીં થઈ. ઘડિયાળ જો ઘડિયાળ. વાઘુજી હમી હોદ જ છે પણ તમે ઊંઘી જાય ને એટલે એવું લાગે છે એમ. કેમ અત્યારે? તમારો અભો કિશનને લઈને ચોકડ જોશે હે એટલે તમારો છોકરો તો મરે તમારો થાય એમ નહીં પણ વાયાનો કિશન શું કરે તમે બાટલ કઢાવો છો પાહેન રહી અરે, સુધરો લ્યા પહેલી તમારા વાત તો- છોકરાને સુધારો ઉએ એટલે પહેલી વાત તો કિશનની છે ને. હં હા, તો તમારે શું લેવા દેવા? અરે હું ઠપકો આલું છું હું વાત કરું. અડધી રાતે અરે વાઘોજી. ઊંઘમાંથી જગાડી અને મોણાને ઓખમાં હોય ને તોય ઠપકો ના આલે ને તમે વગણ ગુને ઠપકો આલવા આયા છો. વાઘોજી, મારી ઓય, વાત- એટલે તમે બંદરો મહેરબાની કરો અત્યારે. અરે મારી મજા વાત તો આવે એમ. સાંભળો એ હો બોલતા મારી વાત સાંભળો તમે કે મારા કિશનને મેં ઈનો લેવા મેલ્યો તો અને કિશન આવ્યો નહીં ઘેર હજી સુધી એટલે પૂછવા આવ્યો કે તમારો અભો ચો છે. અભો ચો છે હાલ. હવે તો ગામમાં હશે. જોયું એ લઈને જ જો હશે કિશન એટલે શાંતિ રાખો કે તમે પણ. શાંતિ તો રાખવાના આવે યાર પણ ઈ. સુધારો છોકરા સુધારો કી અરે તમને તમારા બાએ સુધાર્યા નહીં, હું ચોથી અભાન સુધાર્યો. હા, અને હવે એટલો બધો બગડેલો નહીં તે તમે અત્યારે મને કહેવા આયા છો. કે બાચી શું રહ્યું છે તમે બગડવામાં? પંચાયત ના કરો એમ કહું છું. વાત શું છે? તમારો અભો મારા કિશનને લઈને ચોક જતો રહ્યો છે. મારો અબો તમારા કિશનને લઈને ચોક જતો રહ્યો છે. હા એટલે હમણાં જ તમે એમ કહેતા હતા કે મારે કિશન પેલો ઈનો લેવા ગયો છે. હા હા ઈનો લેવા મેલ્યો તો પણ હજી સુધી ઘેર આવ્યો નહીં અને બલ્લુનો ગલ્લો બંધ છે. ઓય તમારો અભો હાજર નહીં એટલે મારો કિશન ચો જાય તમારા અભાના હારે જ હોય બીજે ચોય જાય નહીં. નહીં તમે ના બોલતા હો. એટલે તમ મારી વાત સાંભળો. હા કિશન રહ્યો ને એ અભા અંગાત નહીં જો હું ને અભો બે વાયકણ તાપમાં બેઠા હતા બરોબર અને હું એને સમજાવતો હતો કે અભા અત્યારે છે ને સાયકલ નો જમાનો નહીં, સાયકલ નો જમાનો પહેલા હતો, સાયકલ નો જમાનો અત્યારે જતો રહ્યો, અત્યારે ગાડીનો જમાનો આવ્યો, બાઇક નો જમાનો આવ્યો, બુલેટ નો જમાનો આવ્યો. એટલે તું એવો ધંધો ગોત કે આ ધંધો વધે ઘટે નહીં. પેલા આપણે ગાડીની ને સાયકલની વાત કરવા નહીં આયા યાર. એટલે પણ પૂરી વાત તો આ સાંભળો. એક મિનિટ અને રહી વાત તમારી હા. તમે જુઠ્ઠા છો ભલા આદમી. કેમ? સાયકલ નો જમાનો ચો જતો રહ્યો છે. હેડો તમને બતાવું કેટલી સાયકલો જોવી તમારે 50 જોવી છે એકી અંગાત. એટલે પેલા જેવું છે અત્યારે? અત્યારે એવું ને એવું જ છે. અત્યારે સાયકલ મોંઘી થઈ ગઈ 10,000 રૂપિયાની સાયકલો મળે છે. તાણી એ અત્યારે છે ને નેહાળનો છોકરો જ ખાલી માગે છે ભણવા માટે. 2500 ને 3500 ની પેલા સાયકલો મળતી એની જગ્યાએ અત્યારે 5-5 લાખ સુધી સાયકલો પહોંચી. ઓય તમે ઓયના હોય છો આના પત્ર ને છો 5 લાખની સાયકલ ઓવે ના હોય. લઈ આલું હા? ઓવે જેટલી જોવી એટલી મળે છે આપણે વાઘોજી. વાત શું કરવા આયા છે? તમારો અભો કિશનને લઈને જો હશે ચોકન ઈ તો હું કહું છું કે અભો એકલો હેડ્યો છે ઘરથી કંટાળી તાણી. એટલે તમારો અભો કિશન ને નહીં લઈ ગયો એમ ને ના. તો વાઘુજી હા. હું જાઉં છું કિશન ને ગોતવા અને જો કિશન અંગાત તમારો અભો મળ્યો તો આ વખતે તમારા અભાને એવો માર્યો કે આખી જિંદગી યાદ રાખશે અને મારા કિશન ના અંગાત ફરવાનું ભૂલી જાય. ઓહો, એટલે અમે તો ચક્રી બીજા ખરા કે અમાર તો હાથ ભાઈ ગયેલા છે એટલે તમે અમારા ભાન મારશો અને અમે તાચી રહ્યો. તો પછી અભલાને સુધારો તાણી બાટલ શું કરવા કાઢો તમે તાણ હે પણ હા. તું સુધર કે ડાબડી મુઠા તું ચોથી ભેગો થઈ ગયો અત્યારે મગજ ના ખાકી તાણી.
એ કે શું બગાડ્યું મેં? શું બગાડ્યું? મારી વાત બગાડ્યું શું મેં? હા? શું બગાડ્યું? તમારું શું બગાડ્યું? હે? અત્યારે તું- તમારા ઘેર આવીને શું તોડી ગયો હું? હે? અત્યારે- અલ્યા શું પડાઈ લીધું મેં? અત્યારે તમે બગાડવા જાય હોય કણ હોય હેજી વેજી આ વાડેથી વંગાર ના લ્યો હા ને કુંદાડો ભારે પડી જાય પછી હા ભૂપતજી પછી બચાવવા નહીં આવી તમન તમારા છોકરાની તો આખા ગામમાં વાતો ઉડી છે કે આ છોકરો છે ને અળવિત્રો છે. તમને કહું હું, હખડો નહીં રહેતો લ્યા. એટલે મસ્તીઓ જ કરે છે. વાતો તો એના બાની ઉડી છે તો પછી છોકરાની ના ઉડી હા વાતો ઉડાડવી કોઈ સામાન્ય બાબત નહીં દેખન તું છે કે બામાં ઠકણો નહીં તો છોકરાને ચોથી ઠકણો હશે. હા પણ બીજાના છોકરાને તો બગાડી કે હા હું એમ કહું છું તાન. એમણે ડિસિઝન ના લેવાય ઓવે એટલે છે ને મેં ડિસિઝન નહીં લીધું પણ મેં એમ કીધું કે કિશન અંગાત અભો હશે તો અભો જો. એ તો મુએ હું છું. ઈ ખોટી કમેન્ટમેન્ટ નહીં કરવાની એવી હો ઓવે પછી મજા ના આવે એમ એટલે તમારા કદાચ થઈને એમ નહીં કહેતો કિશન હંગાત અભો નહીં હોય તો કોઈ નહીં, તો કઈ નહીં. હા તો કોઈ નહીં. બરોબર પણ મારે હું કા બોલવું પડે તો ભાઈ? પછી હું કિશન ને માર્યો ચમ અભા અંગત ના હોય તો એટલે ના તમે બોલ્યા કે અભા અંગત કિશન હશે તો હું અભાન માર્યો ન્યાનો છે એ ના કિશન ને મરાય. આનો છે ને તમારો અભો રહ્યો ને ઘંટો છે. ઓવે. એટલે સમજ્યા તમે? હાઈટ માં તો તું એ નેનો જ છે હજુજી નહીં વધી ગયો તું તમારો અભો રહ્યો મગજ ને ના ખાતી યાર વાત અત્યારે આવે છે સંસ્કારની, બરાબર છે. એ છોકરું નેનું છે. હા એ ફોમતાઈ ખબર ના પડે આને. આપણે ગામમાં ઓટો મારા હેડજો જલ્દી. તમે તાર હું શું હા એટલે હું આવું છું ચેક કરવા ઠપકો હા, આય. હું ચેક કરવા આવું છું ચમ આબુ છે તમારા? આવું ચેક કરવા હા તે આપવું પડશે જો તમારા અભાન બચાવ હોય તો. એ તો હવે સપના જોવાના જો કા તો પછી અપોયા એવી રીતે આ વાઘ જેવો થઈને ગામમાં ના ફરતો હોત હા તમાર જેવા ધમકાવતા હોત તો હવે વાઘ તો એનો બા 10 રૂપિયા ઠેલી પી જાય તો વાઘ થઈને ફરતો હેડે છે. બસ તાણ એનો જ પાવર છે કી તમે થોકી ખબર પડે અરે અમાર નહીં થાવ એવું ભૂંડ જેવી જિંદગી નહીં જીવવી ભાઈ. ના ના તાણી પછી ખાવ કે ભૂંડી જેવી જિંદગી નહીં. તારણી હા ઉમટેય. હે. મહેરબાની કરજો ગળાની છોકન મહેરબાની કરજો આમાં તમારા છોકરાની વાત નહીં અમાર બે જણાની વાત છે એટલે વાત આવે સંસ્કારની. હા તમારામાં અને ફૂમતાઈ- સંસ્કાર નહીં. સાંભળો મારી વાત ફૂમતાઈ ગામના આગેવાન છે. હા. આગેવાન મોણે ગમે તેના અંગાત જઈએ કે અડધી રાતે જરૂર પડે ને તો આગેવાન મોણા આવી કે તમારા જેવા ના આવે. કોને કને આગેવાન કર્યું હા રાવણામાં વટ હોય છે. વાત હોય છે હવે રકેબી ઉપાડીને ફરતા હોય છે ચા પાણી કરાવવા આ તો એ ફરી તો જુઓ તમે હમણાં ફરાય છે. હે કાકાજી, હા કાલ રાતે પેલા વાહમાં ઝઘડો થયો એની કોઈ ખબર છે? આપણા ગામમાં ઝઘડો છે તો ઉવે છોકરા લડ્યા હતા. ના હોય તાણી બાસ્કુજી આ ઝઘડા થવાનું મેન કારણ ખબર છે તમને? ના રાતની બેઠકો બેઠક ને ઝઘડો નહું લેવા દેવા. લેવા દેવા છે ભાઈ. કેવી રીતે? રાતે બેઠકો કરી જેની ને તેની વાતો કરી જેની ને તેની કાપણી કરી અને મારા જેવો તમારે જેવો અળવું બોલે એટલે સીધો ઝઘડો કરવાનો. હા એ વાત સાચી. એટલે બેઠકો બંધ કરાવવાની છે રાતની. મારા ઓળખ્યા જબર લડ્યા હતા હો. ના હોય તાણી એટલે હવે કોણ હતું? એવા વાહના જ હતા. એક જ વાહના ઓવે મરી જાય મારા ઓળશે આળવા. મારા ઓળખ્યા ધોકે ને ધોકે લડ્યા હતા. ઓહો તાણી તે બાજુ તો તું બધા એક બે ત્રણ બાજુ છે ના હોય. બહાર નહીં પાડી. આપણે કિશનને ભાડ્યો તો એટલા ઓબજી નો કિશન? હા ના ચમ હું હતું? અભાન જોયો તો ના અભાને નહીં જોયો. તમે કેમ બેઠા હોય કાં અમે તો વાતો કરવા માટે. અમે કાયમ બેહા છો. ખરેખર, હવે તમારી જેટલી ઉંમર ના હોય કણ બેહી રહી તો પછી છોકરાને તો શું કેવું જવે અરે અલ્યા ભાઈ એ તો રોજ બે છે બે હા. જણા. એટલે પણ ના સારું લાગે હોય કણ રસ્તા ઉપર બેઠા છો દુકાન આગળ અલ્યા ભલા ઘડીક બેહવું પડે. એમાં શું વળી સારું લગાડવું છે? અને આમાં છે ને આર્યા અળવિતરા નહીં, તમારો છોકરો અળવિત્રો છે. હા એક નંબરનો અળવિત્રો. એટલે મારો છોકરો શું તમને રાતે આવીને બે પોઠા મિલી ગયો એટલે હે? હું આમ નહીં કહેતો સુધારો યાર. ની મિલી ગયો હોય તો હવે શીખવાડ્યો કે ફૂમતે ઊંઝ્યા હોય તો ઉભા બેડાને બે પોઠા મિલીને આવતો રહે આજ કર્યું છે બાપ બેટે, આજ કર્યું છે, બીજું કોઈ કર્યું અરે નહીં. એ બધું જવા દો. એ વાઘુજી હા છોકરાને માર્યા તક શું? અરે ના ના બાસ્કુજી મારા નહીં. મેં આને ઈનો લેવા કિશન ને મેલ્યો તો અને શિખર ચો જતો રહ્યો છે હજી સુધી ઘેર આવ્યો નહીં એટલે ગોતવા નીકળ્યો છું. જતો રહ્યો નહીં. ઓયાનો અભો કિશનને લઈને રખડવા જતો રહ્યો છે ટૂંકમાં. ગળાની સોગન અભા અંગાત કિશન ની હોય ની તો કોના પટ્ટા તમારો ઉજવાડી નાખ્યો હવે મગજ ખરાબ ના કરો વધાર એટલે તમારો છોકરો બાતલ છે ને બાતલ કાઢ્યો છે તમે, એટલે કહું છું યાર. હા એટલે બાતલ તો હજુ માર વધારે કાઢવો હોવાથી તું કાઢતું અરે. તાણી યા. ઓબજી અમે હોદના અમે ઓય બેઠા છે. હા કોઈ છોકરા નેહર્યા નહીં હો. ના બેઠા લ્યો. હવે વાઘુજી એક કામ કરો આપણે હેડ જો ગમો ઓટો મારા જી. ઓય, હાડો ઘૂમતે ગામમાં હટો. હાડો
હે ભૂપતજી હા ઓય ના બા મોહણમ પડ્યા પડ્યા બોલતા તો હશી કોઈ એમ હા અમે હોદના બેઠા છીએ સાચું કહું એ આ બેન છે ને ગોમમાંથી કાઢી નાખેલા એ ફૂમતા એ કાઢી નાખેલા ના હોય પણ બાપડાને ઘેર છોકરાનો ને વહુનો ત્રાસ હોય ને એટલે હોય આઈને ટાઈમ કાઢતા હોય શું બોલ્યા હેર્યા શું બોલ્યા અમે હોદના હોય કાન બેઠા છો એટલે બધાને જેવું વિચારે ને એવું ના હોય ફૂમતા બાપડાને મોય તો ત્રાસ હોય છે છોકરા ઘરમાં પહેવા નહીં દેતા હોતા કૂતરાને તોલે રાખે છે આનું આ વાઘુજીને થવાનું છે તમારે વાપડો મારી વાત તમારો લાલ છે ને 2 દાડા બહાર રહેશે ને એટલે તમારો ફાયદો છે ઓય રહેતો હોત ને કદાચ થઈને તમાર જોડે તો યાર તમે એવું એકણ ગામમાં બેહી રહ્યા હોત મારવા જાવ છી ઓય ખાવાના ટાઈમે જ જોત ઘેર કૂતરાના તોલે તમારી જિંદગી થઈ જાય સુધારો ના થાય કિશનને લઈને જતો રહેશે આવી રીતના જો તો રખડવા ઈ ના સાલે વાઘુજી અમારે અભો. નફટ થઈ ગયો છે હાવ તમારો છોકરો સારો બાતલ હોય ગયો છે, કે હાવ ખરાબ હોય. હોય તો અમારા જોડે રહેશે તમાર લાલની ઘોડે વહુને લઈને કોઈ આ બહાર રહેવા નહીં જતો રે નોકરી કરવા જતા દાડે તમન ની રાખે હું એમ કહું છું અલ્યા ભીખ માંગશો ભીખ અને મારા ઘેર તો આવશો ને કે ફૂમતાઈ મન કો ખાવાનું આલો તો હું કશું નહીં આલું લ્યા પછી એમ જ કહ્યો કે ભાઈ તમારા છોકરાને મેં સુધારવાનું કીધું તું સુધાર્યો તો હે ફોમાં થઈ ગયા તા મને લ્યા બંધ હાર્યું કહ્યું હું બાપુજી હાર્યું કહ્યું છોકરાને ગોતવા નીકળ્યા છે હાલ બંધ જાણી યાર મચા નહીં જમણા જાય છે અલ્યા. મારી જાય ને તો મારું પેલા તો તાકાત છે મારું એટલે ના ના બહુ વિચારીને બોલવાનું હા હા એ છોકરું અળવિતરું હોય ને તો મરાય હા એટલે એનો બા જીવે છે હજુ મરી નહીં ગયો મારે એવો એના બામાં ઠકાણા નહીં અરે વાઘુજી અંગાત છે એટલે આપણે ના બોલાય એ બંધ કર વાહ ભાઈ વાહ થાપ મિલી તોય તને તો મગજમાં નહીં હા તારા બા હોય શું કટકા ઠાર્યા છે તે બેહી રહ્યો છે હે અરે કાકા ગેમ રમું છું ઓ ભાઈ કિશન તો છે બતાય એ બારો ઉભા થાજી કિશન ને તે જોયો તો ના કિશન તાર હંગાત આવ્યો તો ના સાચું બોલી છે તો તમને નહીં દેખાતું કાકા હું એમ નહીં કહેતો મને તો બધું દેખાય જ છે કે ઘેરથી તું એકલો જ જોતો પણ કિશન ચોયતન મળ્યો તો મેં નહીં જોયો કાકા એન સાચું કે છે તમારી શોગન કાકા એ આ જો હવે પંચાયત કરતું તું જો હવે ડાબડી મુઢા તાણી ઘરનું સંભાળવાનું મારા ઘરની પંચાયત નહીં કરવાની વધારાની પંચાયતની વાત નકર નહીં. બધા નહીં આવે હવે તમારો છોકરો હા અત્યારે તારા છોકરા કરતા લાખ દરજે હારો છે હા તાર છોકરો તો પરણ્યો ને એની ઘડી બહાર રહેવા જતો રહ્યો હવે મરી જાય ને તો મારો છોકરો ઉપાડવા આવશે મુન બે તાર છોકરા ના આવતે આવતે તો લાખ રૂપિયા પગાર એ ઓએ લાખ રૂપિયા પગાર શું કરવાનો વાઘુજી તાણી ભૂલ થઈ તારા જાય તો શાકભાજી ના ફોફા હોય છે પટી ગઈ વાત એ વાઘુજી ભૂલ થઈ જાય શું થયું કાકા પણ તમારે તમારા છોકરાની ઓર રાખવાની હોય એમણે આરોપ નહીં નાખવાનો અરે ભાઈ હા. ભૂલ થઈ જાય પણ લ્યા કિશન નથી જોયો તો ચોય ના ચોય નહીં જોયો ના જે જાતે નહીં જોયો તો મારી વાત ઓભળો આપણે છે ને સાધન બારો બાર હેડતા હોય છે હા અને તારા છોકરા કિડનેપ હોય છે ચોખ્ખું કહું છું હું તાણી ગલ્લે જોતો નહીં ઓવે. હેડો જતો વંચ્યો ગાડી વાળો નાસી જતો રહેતો ઓયને ઓર નહીં રાશી કિશન ની તમને કહું હપ્પુચી ઓર નહીં રાશી તમે અલ્યા બાતલ કાઢો છે સુધારો થોડો છોકરાને તઈ હાલ હાથમાં આવે તો હું સુધારું પણ હાથ- તાણી મગજમાં લેહો નહીં આ ડબલ ઢુલચી છે હો ઓએ સમજજો પણ લે હવે કિશન ને ગોતવો પડશે તો ચમડા જોવે છે હવે કિશન ખોઈ ગયો કાકા અલ્યા પીનો લેવા જો તો નાયો નહીં ઈનો ઈનો હા ઈનો લેવા જો તો નાયો નહીં ઓએ ફૂમતાઈ એને ગોતવો પડશે ચમડા જોવે છે તાર ઈ તો પંચાણી તમારા બધું છે ને આ સંસ્કાર આલવા પડી સંસ્કાર હજીક મારો છોકરો નેનો છે સમજણો થાય પછી એને સંસ્કાર આલું અત્યારે ભાષણ આલવાનો ટાઈમ નહીં એ વાત છોકરો ચો જો છે ને ઈ વિચારવાનું છે અત્યારે ચો જાય કેટલા વાગ્યા હતો 11:30 વાગવા આયા તમારો છોકરો લાઈન પર આવી ગયો કે નહીં એવી રીતના હું કહું છું એને એમ અરે વાઘુજી તમે મારા અંગાથ આવશો કે હું જઉં ગોતવા કિશન ને હવે હેડો હેડો હવે પેલા ઘેર હેડો
ઓય હા આપણે કદાચ- વાયકણ આયા ફરતા ફરતા કદાચ કઈ ઘેર આવીને તમને હોકતો હોય તો હા એ વાત સાચી છે ના ના હાસુ હું તો મજાક કરું છું યાર ગાડી વાળી વાત રહી નહીં ગભરાવાની જરૂર નહીં એ તો પણ આ તો કદાચ થઈને વળી થાય ખરા એમ અરે તો તમારા છોકરાને તો ઘેર લઈ લો એ હટ હું હમણાં ના આવું કાકા ડેરી બાજુ રહીને આવું કીધું હટ કેને ભૂપતજી હા બીજી તો કોઈ ચિંતા નહીં હા પણ આજો રોડ છે કદાચ હું કયો કાયદા ગાડી લઈને આવતો હોય અને ટક્કર બક્કર વાજીને ચોક સાઈડમાં પડી ગયો હોય તો એને બીજું જેવું ખબર છે કે અત્યારે છોકરો મારો છે ને ઉપાડીને અને પછી આ બારોબાર હાલ દેશે ના ના તો એવું થાય નહીં પણ કહું છું એમ હા. કદાચ થઈને એમ ના ના એમ તો બીઆઈ છે રોડની સાઈડમાં સાઈડ ના ના ઘેર આવી ગયો હશે બીકમાં બોલી ના કહે અને આટલા બધા જ કોઈ દાડે એકલો ના આવે કોઈના ઘેર ટીવી જોવા જોવો ને હુઈ નહીં ગયો ના ટીવી તો મારા છે જ ઘેર હા કિશન 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 આયેલો નહીં બાપુજી હા ઘેર તો નહીં આવ્યો ભૂપતજી આ મારું બેટું વિચારા જેવું છે હો છોકરાને તમે ઈનો લેવા મેલ્યો અને એટલેથી ગાયબ થઈ ગયો એટલે હે ભૂપતજી હા કોઈ બીજા છોકરાનો સંગ હતો આને ના આભા સિવાય કોઈના અંગા ચો જાતો નહીં કદી હવે ભૂપતજી હા એક જગ્યાએ જવાની શક્યતા છે કદાચ થઈને ઈકણ જો હોય તો ચોકણ બાપુજી કેટલા વાગે તમે ઈનો લેવા મળ્યો તો અરે હમણાં જ મેલ્યો છે એનો લેવા તો એટલે કેટલા વાગ્યા હતા લગભગ કોને 8:30 9 જેવું થયું છે બરોબર તો કદાચ થઈને પિક્ચર જોવા નહીં જતો રહ્યો ના ના એને ટિકિટ ની ખબર નહીં પડતી પિક્ચર જોવા ચોથી જાય એ વાત સાચી ભૂપતજી હા જો હવે આ તો રાતનો સમય છે બરોબર આપણે વિચારે ને એવું હોતું નહીં હા હા હવે આપણે છે ને જાજી વાટ જોઈને બેહી ના રહેવાય એમ વાત સાચી છે પોલીસ સ્ટેશન હેડો ચમ પોલીસ સ્ટેશન અરે ફરિયાદ લખાઈ દે એને ગોતવાનું ચાલુ કરી અરે વાઘુજી જવું પડશે અરે ભૂપતજી આપણે જેવું વિચારે છે ને એવું હોતું નહીં એમ પછી આપણે ચીડે પસ્તાવો થાય આ તો વાત સાચી છે હા હેડજો તારે હેડો કિશન તને મેં ઈનો લેવા મેલ્યો તો મૂર્ખા આટલી બધી વાર ચમ કરી અને તને ગોતવા હું આખા ગામમાં ફરીને આવ્યો તું ચોય દેખાણો નહીં એટલે તું જો તો ચોકણે મને કે કાકા હું એનો લેવા જાતો તો ને હવે રકેબી પકડવી કે કેટલી પકડવી કે બાઈક આખું શું કરવાનું હાનું ફાવે છે આમ તો એ કિશન વાત કહું શું આ ચોકણ જાય છે ઈનો લેવા ચમીનો મારા કાકાને એસિડિટી ઉપડી હ એવું છે એમ ઓવા હું શું કહું છું બેસી જાજે બાઈકમાં ચોકણ એટલે મારા બોરે કારીગરો આવ્યા છે મોટર ઉતારવા ચાલીને આવતા રહો મારે ઈનો લેવા જવાનું મારા કાકાને એસિડિટી ઉપડી ને એટલે અરે વર્તે આપણે બે જણા ઈનો લેતા આવશે ફટાફટ આવીએ પાછા બેસી જાય હમણાં મોડું થાય ને તો મારા કાકો બોલશે એટલે કોઈ મોડું ના થાય અને એમાં તો બોલતા શી વાત કરી છે હું નહીં બેઠો બેસી જા તું તાર તમે કહી દેવો ને આવ કહી જાય બે જા લે એમાં શું બીવાનું હોય લે હા હમણાં 10 મિનિટમાં પાછા આ જકાકી હું બેઠો છું એટલે તું બેઠો પણ મૂર્ખા તારા કોકના છોકરા લઈ જાવ હોય તો પૂછવું તો પડે કે હા બીજું કોઈ કરવું નહીં જઈને થાપાવો હડો અત્યારે અરે ફોમતાઈ ઠપકો હાલવો પડે આ તો આજ મારા છોકરાને લઈ જાય કાલ કોક બીજા છોકરાને લઈ જાય પૂછાવાળા તાણે પછી તો આપણા ઘરવાળા તો હળીએ સળી જોઈએ કે એમ નહીં દાડો હોય તો બરોબર છે આ રાતના હોય શરમે નહીં આવી હોય કેવું તો પડે કી તાણે. અડીએ ચડી ગયા અડીએ ચડી ગયા અરે કેટલું રખડ્યા આપણે રખડવાની વાત થોડી મેલો આપણે વિચારો કેવા કેવા આવતા હતા અરે વાત સાચી છે અરે હરીભાઈ એ હરીભાઈ અરે લ્યો. શાંતિથી તો હુઈ જશે એટલે એનો શું ચિંતા હોય ચો એનો છોકરો હતો નહીં ભાઈ ઊંઝો નહીં બોલો શું હતું કહો કિશન ને ચોકન લઈ ગયા હતા ₹2 ₹2 લઈ ગયા હતા એમ ઓવે એટલે મને પૂછ્યું તું ના પૂછ્યું નતું હા ના કિશન જાતો તો ચોકણ
અરે આમાં પૂછવાનું શું હોય? એ તો ઈનો લેવા જતો તો ભૂપતજી કોઈક એસિડિટી ઉપડી હતી. તો પછી અરે અડીએ તળી ગયા તા અમારા ઉધી. ચમ શું થયું પણ? એટલે અમારો ઝઘડો થાતે થાતે રહી ગયો તાણી. આખા ગામમાં અમે કિશનને ગોત્યો છે. અરે ભૂપતજી 5-10 મિનિટનું જ કામ હતું, પણ એકન થોડી વાર થઈ ગઈ. પેલી મોટર ઉતારવાની હતી ને તેમાં. વાત સાચી છે, પણ તમારે પૂછવું તો પડે ને. અને 5-10 મિનિટની વાત કરો છો એ તમારા માટે. છોકરો મારો જો તો એટલે મને તો 10 કલાક લાગી હરીભાઈ. અરે મન લાગ્યું કે હું તરત જઈને આવતો રહ્યો ને, તેમાં ભૂપતજી કહેવા ના આવ્યો. મને જો ખબર હતી કે આટલું બધું મોડું થઈ જાય. મારી વાત ઓબળો, આ મોણા રહ્યો ને યાટી જો તો તમને કહું હોય. અને હવે અમે ચો જાતા હતા, પોલીસ સ્ટેશન જાતા હતા. હા, તમે હલવાઈ જો એટલે હરૈયા કરતા થઈ જોત તાણી. કેવું તો પડે તાણી. હવે ભૂમતાઈ વાત તમારી સાચી છે, પણ ભૂપતજી મારા કાકાની છોકરાને સાચું કહું છું. બસ મારે મોડું થતું હતું ને તેમાં. અરે મોડું થતું હતું, પણ મારું ઘર આઘું નતું. તમારે અહીંયા આવતું રહેવું હતું પૂછવા. હું ના પાડોત. ઓયથી બેહાર્યો તો પછી ઘેર આવતે કેટલી વાર થોત. હા ભાઈ, મારી ભૂલ છે, હું માનું છું. પણ કિશન સાચું બોલતે નતું કીધું કે વર્તે આપણે ઈનો લઈને આવશે? નતું કીધું? પૂછી જુઓ. અરે મારે એસિડિટી ગાયબ થઈ ગઈ. છોકરો ગાયબ થાય ને હરીભાઈ એટલે ખબર પડે. ખરું ખરું. તાણી કેવા કેવા વિચારો આવતા હતા મને ખબર છે. હા, તમારી ચિંતા હું સમજુ છું, પણ હવે કોઈ દાડો કીધા વગર નહીં લઈ જાઉં. ભાઈ અરે મારા છોકરાનું હાટું નહીં હરીભાઈ. કોઈ બીનું છોકરું અંગાટ લઈ દો ને એટલે ઘરવાળાને કઈ લઈ જાવું. કીધા વગર લઈ દો એટલે બાપડા હળીએ સળી કે ના સળી ઓવે ના હોય ના વિચારો આવે હરીભાઈ. હા શું અરીજી સાચી વાત કરું તમને, આ તો ભૂપતજી હતા. કદાચ છે ને મારા અંગાત આવો બનાવ બન્યો હોય ને તો તમને પહેલા થાપાવું અને પછી તો વાત જ કરું. એ ફૂમતે, અરે ભાઈએ કોઈ પહેલી વાર નહીં કર્યું. આ તો એની આદત છે. એક દાડો અભાને અરે પૂછ્યા વગર લઈ જતા મોડીએ ચડ્યો તો પૂછો. હવે જૂની વાતો કરવાની કોઈ જરૂર નહીં. મેં ભૂલ કરી છે અને મારી વાશો ઉઘડી ગઈ છે. બરાબર ભૂપતજી? અને હું તમારી 2 હાથ જોડીને માફી માંગુ છું, પણ એક વચન આલું છું કે આજ પછી ગમે એનું છોકરું કીધા વગર નહીં લઈ જાઉં, નહીં લઈ જાઉં, નહીં લઈ જાઉં. હા મારું 500 પાટણ. હા.